હવે આપણે એનાટમી સિરીઝના બીજા લેક્ચર પર આવી ગયા છીએ, ક્રેનિયલ બોન્સ. ઓકે, સ્ટાર્ટ કરતાં પહેલાં ક્વિક રિવિઝન ઓન બુક્સ. કઈ બુક્સ છે પહેલાં બી કઈ કીધી છે? BD ચોરસિયા બેસિક બુક છે, બધી બોન્સ એનાટમી વિશે બધી વસ્તુ જાણવા માટે. ગ્રેઝ એનાટમી રેફરન્સ બુક છે. જ્યારે પણ તમે એનાટમી વાંચી રહ્યા છો, પ્લીઝ સાથે એક કલર એટલીસ રાખો, પ્રિન્ટ ફોટોસ્ટેટવાળો નહીં, ઓરિજિનલ, તાકી તમને એનાટમી સરખી રીતે કોરિલેટ કરીને સમજ આવી શકે. અને એક સ્કલ મેન્ડિબલ અથવા તો કોઈ બી એક જે પણ તમે ઓર્ગન જોઈ રહ્યા છો એનો મોડલ જરૂર રાખો સાથે. સ્નેલ્સ એનાટમી ક્લિનિકલ કોરિલેશન માટે બહુ સરસ બુક છે. એમાં ઇમેજીસ ઘણી બધી આપેલી છે જેમાં તમે કોરિલેટ કરીને સમજી શકો છો વસ્તુઓને. જે સિનિયર્સ છે, જે મેક્ઝિલોફેશિયલ સર્જરી રેઝિડેન્ટ્સ છે અથવા સિનિયર રેઝિડેન્ટ્સ છે અથવા તો સર્જન્સ છે જે કે એનાટમી વિશે વધારે જાણવા માંગે છે, એ લોકો માટે સીચર એન્ડ ડુબ્રુલ બહુ સરસ બુક છે. હેરલ્ડ એલિસ, હેન્ડરસન, બહુ બધી બુક્સ છે. તમે જે પણ બુક વાંચી રહ્યા છો, મેક શ્યોર ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ બુક એન્ડ એટલેસ સાથે રાખો વાંચવા માટે. હવે આ ભાઈ છે માઇકલ બોબાક, આર્ટિસ્ટ છે, અને એ કહે છે કે ઓલ પ્રોગ્રેસ ટેક્સ પ્લેસ આઉટસાઇડ ઓફ ધી કમ્ફર્ટ ઝોન. એનું અર્થ શું છે કે સપોઝ તમે નીટની તૈયારી કરો છો અને તમે ઈચ્છો છો કે ભાઈ મારે વધારે સારી રીતે ભણવું છે, મારે ટોપ કરવું છે, મારે XYZ કોલેજમાં ઓર્થોપેડિક્સ જોઈએ, ઓર્થોડોન્ટિયા જોઈએ છે, અથવા તો મેક્ઝિલોફેશિયલ સર્જરી જોઈએ છે, તો પીડિયોડોન્ટિક્સ જોઈએ છે, તો તમારે ભણવામાં પણ તમારે પ્રોગ્રેસ કરવી પડશે. વોટ ઇઝ પ્રોગ્રેસ? ધારો કે તમે આજે 6 કલાક વાંચો છો, ગયા 6 મહિનાથી તમે દરરોજ 6 કલાક વાંચો છો, અને આજે તમે 6.5 કે 7 કલાક વાંચી લીધું. દેટ ઇઝ પ્રોગ્રેસ. યુ હેવ ફોટ યોર સ્લીપ, યુ હેવ ફોટ યોર હંગર. તમે ભૂખને બાજુમાં રાખીને, ઊંઘને બાજુમાં રાખીને, ફરવાની જે તલબ થાય એને બાજુમાં રાખીને જો તમે ભણવામાં તમારા ફોકસ કરીને તમારા એમ તરફ જો તમે ધ્યાન આપીને 15 મિનિટ બી એક્સ્ટ્રા આજે જો ભણી લીધું છે તો એ તમારી માટે પ્રોગ્રેસ છે. ઓકે, સો ધીસ ઇઝ મેઇનલી ફોર ધ નીટ એસ્પિરન્ટ્સ જે ઓલ ઇન્ડિયા એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો ફોકસ રાખો, એમ રાખો, અને પોતાની સાથે કમ્પીટ કરો. પહેલાં પોતાને હરાવો, પોતાથી આગળ નીકળો, તો તમે બીજાને હરાવી શકશો. ઓકે, સો હેવ અ સ્ટ્રોંગ વિલ પાવર એન્ડ લેટ સ્ટાર્ટ. તો સ્કલ આપણા 2 વસ્તુથી બનેલો છે, ક્રેનિયમ એન્ડ ફેશિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સ એન્ડ ફેશિયલ બોન્સ. તો જે આ ફ્લેટ પાર્ટ જેટલું દેખાય છે એ ક્રેનિયલ બોન્સ છે, અને આ ઇરેગ્યુલર બોન્સ જેટલી દેખાય છે એ ફેશિયલ બોન્સ છે. ઠીક છે, ફેશિયલ બોન્સનું લેક્ચર સેપરેટ આવશે. હમણાં 8 ક્રેનિયલ બોન્સ છે, 2 પેડ, 4 અનપેડ. પરાઇટલ, ટેમ્પોરલ, પેડ, ફ્રન્ટલ, ઓક્સિપિટલ, ઇથમોઇડ અને પાછળ સ્ફિનોઇડ એ અનપેડ બોન્સ છે. તો જે પણ અનપેડ વસ્તુ હોય છે ને બોડીમાં એ યુઝ્યુઅલી મિડલાઇનમાં હોય છે. હાર્ટ, વર્ટિબ્રા, સ્ફિનોઇડ, ઇથમોઇડ, ફ્રન્ટલ, ઓક્સિપિટલ બધું મિડલાઇનમાં આવશે. અને જે પણ પેડ હશે એ લેફ્ટ રાઇટ હશે. લંગ્સ આર પેડ, લેફ્ટ રાઇટ. કિડનીઝ આર પેડ, લેફ્ટ રાઇટ. સિમ્પલી પરાઇટલ બોન, ટેમ્પોરલ બોન, પેડ જેટલી વસ્તુ હશે એ લેફ્ટ રાઇટ આવશે. અને જેટલી અનપેડ વસ્તુઓ છે, ધીસ ઇઝ જસ્ટ અ સ્મોલ ગાઈડ ફોર યુ ટુ રિમેમ્બર કે ઇથમોઇડ બોન ક્યાં છે. આપણે આમ ના શોધીએ, એ મિડલાઇનમાં આવશે. ઓકે, સો સ્ટાર્ટિંગ વિથ ધ ફ્રન્ટલ બોન. ફ્રન્ટલ બોન ક્યાં હોય છે? ફ્રન્ટલ બોન મેક્સ મોસ્ટ ઓફ ધ ફોરહેડ એન્ડ ઓર્બિટ. આપણે આમાં જોઈએ જેટલું ફ્લેટ પાર્ટ છે, એન્ડ આ સુપિરિયર રૂફ ઓફ ઓર્બિટ, સુપર ઓર્બિટલ રિજ, રૂફ ઓફ ઓર્બિટ, એ બધું ફ્રન્ટલ બોન છે. ઓકે, હવે ફ્રન્ટાલિસ મસલની ઓરિજિન, ઇન્સર્શન, એ બધી મસલ અટેચમેન્ટ્સ, ફોરામિનાથી શું બધું પાસ થાય છે, એ બધી લર્ન કરવાની વસ્તુ તમારે બુકમાંથી જોઈને વાંચવાની છે. અહીંયા આપણે ક્લિનિકલ વસ્તુ યાદ રાખવા માટે જે ઇઝી થાય એના માટે ડિસ્કશન કરીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ યોર ફ્રન્ટલ બોન. હવે કોઈ પણ ક્રેનિયલ બોન જ્યારે આપણે ભણીએ ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, 2 કોર્ટેક્સ હોય છે હંમેશા. ઠીક છે, આઉટર કોર્ટેક્સ, ઇનર કોર્ટેક્સ एंड मेड्यूलरी बोन. जैसे लॉन्ग बोन में होता है, જેમ આપણે જોઈએ આ લોંગ બોન છે, ફીમર કે ટીબિયા, ફિબ્યુલા. સો ધીસ ઇઝ આઉટસાઇડ ઇઝ કોર્ટિકલ. આપણે બેસિક્સના લેક્ચરમાં ભણ્યું છે કે બહારનું જેટલું હોય છે એ કોર્ટિકલ બોન હોય છે, અને અંદર જેટલું હોય છે કેન્સેલસ કાં તો ટ્રેબિક્યુલર બોન હોય છે.
પણ જ્યારે આપણે કેલ્વેરિયલ બોન ભણીએ છીએ ત્યારે એમાં ડબલ કોર્ટેક્સ હોય છે, બહાર બી કોર્ટેક્સ હોય છે જેને આઉટર કોર્ટેક્સ અથવા તો આઉટર ટેબલ કહેવાય છે, અને આ ઇનર કોર્ટેક્સ જેને ઇનર ટેબલ કહેવાય છે. ઓકે, અને વચ્ચે હોય છે મેડ્યુલરી બોન, કેન્સેલસ બોન. ઓકે, સો જ્યારે આપણે આમ જોઈએ અથવા તો આમ જોઈએ તો ધીસ ઇઝ આર્ટિફિશિયલ સ્કલ, બટ એમાં આઉટર કોર્ટેક્સ જે થિક બોન છે, ઇનર કોર્ટેક્સ અને વચ્ચે જે મેડ્યુલરી બોન હોય છે. આઈ વિલ શો ઇન CT સ્કેન, દેટ વિલ બી મોર ક્લિયર. સો ફ્રન્ટલ સાઇનસ હોય છે, અનપેડ બોન છે, ફ્રન્ટલ બોન સામેની તરફ હોય છે, એની અંદર ફ્રન્ટલ સાઇનસ હોય છે. નાઉ વોટ ઇઝ સાઇનસ? સાઇનસ હોય છે હવા ભરેલી કેવિટી. બોનમાં એક ખાલી જગ્યા છે જ્યાં હવા ભરાયેલી છે, અને હવા આમ તેમ ન જાય એટલે એને લાઇનિંગ મેમ્બ્રેનથી ભગવાને કવર કરેલી છે. સો દેર ઇઝ અ હોલો એરિયા ઇન ધ બોન lined by a membrane epithelium and inside that there is air. So એ ક્યાં ક્યાં હોય છે? ફ્રન્ટલ બોનમાં ફ્રન્ટલ સાઇનસ, ઇથમોઇડ બોનમાં નાના ઇથમોઇડ સાઇનસીસ અથવા તો ઇથમોઇડ એર સેલ્સ, સ્ફિનોઇડલ બોનમાં સ્ફિનોઇડ સાઇનસ, અને મોટું મેક્ઝિલરી સાઇનસ ઇન ધ મેક્ઝિલા, બોથ સાઇડ્સ, બોથ મેક્ઝિલે. ઓકે, સો સાઇનસીસ, ફંક્શન, ડ્રેનેજ, બહુ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ત્યારે આપણે ફેશિયલ બોન ભણીશું, દેટ ટાઈમ વી વિલ રીડ સાઇનસીસ. હમણાં તમારે યાદ રાખવું છે કે બધા સાઇનસમાંથી ફ્રન્ટલ સાઇનસની મોર્ફોલોજી એટલે જે શેપ હોય છે, સાઇઝ હોય છે, બધું વેરીડ હોય છે. કોઈકમાં બિલકુલ સ્મોલ હશે, કોઈકમાં લેફ્ટ રાઇટ અનઇક્વલ હશે, કોઈકમાં એકદમ મોટા મોટા હશે. સો મોસ્ટ વેરીડ મોર્ફોલોજી હોય છે ફ્રન્ટલ સાઇનસની. ફ્રન્ટલ સાઇનસ ડ્રેન કેનાથી કરે છે? ફ્રન્ટો નેઝલ ડક્ટ. બધા જેટલા સાઇનસ છે ઓર્બિટમાં, જેટલી લેક્રાઇમલ ડક્ટ છે, જેટલા સાઇનસીસ છે, એ બધા ક્યાં જઈને નીકળે છે? ક્યાં એનું ફ્લુઇડ ક્યાંથી નીકળે? જે સપોઝ સાઇનસમાં કોઈ ફ્લુઇડ કલેક્ટ થઈ જાય તો એ ક્યાંથી બહાર આવે? એ ડક્ટ્સ હોય છે, નાની ડક્ટ. અને બધી ડક્ટ ક્યાં ખુલે છે? લેટરલ વોલ ઓફ નોઝ. ઠીક છે, નેઝો લેક્રાઇમલ ડક્ટ, ફ્રન્ટો નેઝલ ડક્ટ, ઓલ ધ સાઇનસીસ ડ્રેનેજ, એવરીથિંગ ડ્રેન્સ ઇન ટુ ધ લેટરલ વોલ ઓફ નોઝ. નોઝથી થઈને બધું બહાર આવી જાય. અને પછી નોઝનું નેચરલ સ્લોપ હોય છે પોસ્ટિરલી, તો બધું આપણું ફેરિંગથી થઈને પછી અંદર જતું રહે છે. ઓકે, સો ફ્રન્ટલ સાઇનસ આપણે જોઈ લીધું. ફ્રેક્ચર આઉટર ટેબલમાં થઈ શકે છે, ઇનર ટેબલમાં થઈ શકે છે. સપોઝ કોઈ આમ મૂકો માર્યો, આઉટર કોર્ટેક્સ ફ્રેક્ચર થાય તો આઉટર ટેબલ ફ્રેક્ચર કહેવાય. એની સાથે જો ઇનર ટેબલ બી ફ્રેક્ચર થાય એટલે આઉટર કોર્ટેક્સ એન્ડ ઇનર કોર્ટેક્સ એને ઇનર ટેબલ ફ્રેક્ચર કહેવાય. ઠીક છે, એનાથી શું શું થઈ શકે છે એના માટે આપણે થોડુંક એક ડાયાગ્રામ જોવું પડશે. ઓકે, સો consider this is your outer cortex, this is your inner cortex. Okay, this is your frontal bone. આ ફ્રન્ટલ બોન છે, એમાં અંદર આ કેન્સેલસ પાર્ટ છે, ડિપ્લોઇક પાર્ટ છે. ઠીક છે, આઉટર ટેબલ અને ઇનર ટેબલ. હવે વેરી ક્લોઝ ટુ ધ આઉટર ટેબલ એટલે એકદમ ચીપકેલું એનાથી ડ્યુરા મેટર. બ્રેનમાં બહારથી 3 કવરિંગ્સ હોય છે, 3 કવરિંગ્સ હોય છે: ડ્યુરા, એરેકનોઇડ એન્ડ પાયા. ડ્યુરા મેટર, એરેકનોઇડ મેટર એન્ડ પાયા મેટર. એને મેનિન્જીસ ઓફ બ્રેન કહેવાય. સપોઝ ધીસ ઇઝ બ્રેન, ધીસ ઇઝ સપોઝ યોર બ્રેન ટિશ્યુ. ઓકે, સો એની ઉપર 3 મેનિન્જીસ હોય છે, 3 લેયર્સ હોય છે. આઉટર મોસ્ટ ઇઝ યોર ડ્યુરા મેટર વિચ ઇઝ વેરી નોન ઇલાસ્ટિક, સ્ટ્રિક્ટલી અધેરન્ટ ટુ બ્રેન. This is pia matter. This is strictly adherent to the brain. Okay, this is pia matter. Pia is attached to the brain tissue. And વચ્ચે અહીંયા લૂઝ એરિયા હોય છે જેને કે એરેકનોઇડ કહેવાય છે. This is એરેકનોઇડ. ઓકે, સો જ્યારે પણ સપોઝ ફ્રેક્ચર થયું, આપણું અહીંયા ફ્રેક્ચર થઈ ગયું, આપણું નહીં થાય એટલે કોઈનું થયું, આઉટર ટેબલ ફ્રેક્ચર, no problem, you can just put a plate or you can just leave it like that, it will heal on its own, જાતે હીલ થઈ જશે. પણ ઇનર ટેબલ ફ્રેક્ચર થઈ તો એની સાથે આ ડ્યુરા પણ ફાટી જાય છે, બિકોઝ ડ્યુરા ઇઝ ટાઇટલી એધેરન્ટ ટુ ધ ઇનર ટેબલ. ઇનર ટેબલ એટલે જે ઇનર કોર્ટેક્સ હોય છે બ્રેનનું, એનાથી એકદમ ચીપકેલું હોય છે આ ડ્યુરા. તો જ્યારે આ ઇનર ટેબલનું ફ્રેક્ચર થાય ત્યારે આ ડ્યુરા પણ ફાટી જાય. એનાથી શું થાય? ડ્યુરા અને એરેકનોઇડની વચ્ચે અહીંયા શું હોય છે? સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ.
જેમ આખી બોડીમાં લિમ્ફેટિક ટિશ્યુ હોય છે, બ્રેનમાં લિમ્ફેટિક નથી હોતું, બ્રેનમાં હોય છે CSF. CSF વેન્ટ્રિકલ્સમાં રન કરે છે, સિસ્ટમ્સમાં રન કરે છે અને અહીંયા ડ્યુરા અને એરેક્નોઇડની વચ્ચે રન કરે છે. સો જ્યારે ડ્યુરા ક્યાંક પણ ડ્યુરા મેટર રપ્ચર થાય તો શું થશે? CSF લીકેજ. હવે ફ્રન્ટલ બોનમાં જો ડ્યુરા રપ્ચર થાય કે ડ્યુરા ફાટે તો CSF આમ એન્ટી ગ્રેવિટી નહીં આવે, એ ત્યાં જ રહેશે પણ લીક થવાની શક્યતા હોય છે. પણ સપોઝ ટેમ્પોરલ બોનમાં ફ્રેક્ચર થાય અને ઇનર ટેબલ બી ફ્રેક્ચર થાય અને ડ્યુરામાં કટ આવે તો ત્યાંથી જો CSF લીક થઈ શકે છે, ઇયરમાંથી આવી શકે છે, નોઝમાંથી આવી શકે છે. અગર ઇથમોઇડ બોન ફ્રેક્ચર થાય એને કહેવાય CSF ઓટોરિયા. જો કાનથી CSF આવે તો એને કહેવાય CSF ઓટોરિયા. જો અંદર નેઝલ કેવિટીથી CSF આવે બિકોઝ ઓફ ઇથમોઇડ બોન ફ્રેક્ચર અથવા તો એની અધર ફ્રેક્ચર દેટ ઇઝ કોઝિંગ ડ્રેનેજ ઓફ CSF ઇન્ટુ ધ નોઝ, તો નોઝથી આવે એને કહેવાય CSF રાઇનોરિયા. તો ડ્યુરલ ઇન્જરીથી CSF લીકેજ થઈ શકે છે અને દેર ઇઝ ચાન્સીસ ઓફ ઇન્ફેક્શન ઇન્ટુ ધ બ્રેન. તમારી મેનિન્જીસ ખુલી ગઈ છે એટલે ઇન્ફેક્શન થઈ શકે છે. સો આઈ એમ જસ્ટ ટેલિંગ યુ ધ સિગ્નિફિકન્સ કે શું થઈ જશે. ફ્રેક્ચર થઈ શકે તો એ ડિસ્પ્લેસ ના હોય તો કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે અમુક વાર તો ટ્રીટમેન્ટ બી કરવાની જરૂર ના હોય, ખાલી સ્કેલ્પને સૂચર કરી દેવાનું. બટ ઇન્જરીઝ ટુ ફ્રન્ટલ બોન કેન કોઝ ઇન્જરીઝ ટુ ડ્યુરા, ઇન્જરી ટુ બ્રેનને ઇન્જરી થઈ શકે બિકોઝ ઇટ ઇઝ ફોર્મિંગ ધ રૂફ ઓફ ધ ઓર્બિટ. સપોઝ અહીંયા કોઈ ફ્રેક્ચર થાય અને એક કોઈ બોનનું ફ્રેગમેન્ટ ઓર્બિટમાં ઘૂસી જાય દેન ઇટ કેન કોઝ ઓર્બિટલ ઇન્જરી ઓર ઇટ કેન કોઝ ઇન્જરી ટુ ધ ફ્રન્ટો નેઝલ ડક્ટ. ફ્રન્ટો નેઝલ ડક્ટ એટલે આ ફ્રન્ટલ સાઇનસથી નોઝ સુધી જે ડક્ટ બધા સિક્રિશન્સને લઈને આવે એને કહેવાય ફ્રન્ટો નેઝલ ડક્ટ. ઓકે, હવે આપણે ફ્રન્ટલ બોનને જોવું હોય તો આપણે કેવી રીતે જોઈએ? એક્સરેમાં. સો આઈડિયલી ધ બેસ્ટ એક્સરે ફોર એની બોન or any specially calvarial bone is CT scan. But plain x-rayમાં આપણે જોવું હોય તો PA skull view 15 degree tilted, એને Caldwell view પણ કહેવાય છે. PA skull view એટલે posterior anterior skull view, posterior anterior skull view. કેમ posterior anterior? તો જે સ્ટ્રક્ચર તમારે વધારે ક્લિયર જોવું હોય તમારે ફિલ્મ એની પાસે રાખવાની. સપોઝ મારે ફ્રન્ટલ બોન જોવો છે તો મારે ફિલ્મ અહીંયા રાખવાની અને પોસ્ટિરિયર ટુ એન્ટિરિયર મારી એક્સરેઝ ટ્રાવેલ કરશે. પોસ્ટિરિયરથી એન્ટિરિયર ફિલ્મમાં એક્સરેઝ પડશે અને જે સ્ટ્રક્ચર ફિલ્મથી વધારે પાસે હશે એ વધારે ક્લિયર દેખાશે. તો તમારે ફ્રન્ટલ બોન જોવો હોય તો આપણે PA સ્કલ, કારણ કે આખો સ્કલ દેખાય છે એટલે એને PA સ્કલ 15 ડિગ્રીઝ વ્યૂ કહેવાય, એને કેલ્ડવેલ વ્યૂ પણ કહેવાય છે. ઓકે, સો યુ કેન સી અહીંયા તમારે ફ્રન્ટલ સાઇનસ દેખાય છે. ઠીક છે, આ લાઇનિંગ છે ફ્રન્ટલ સાઇનસની, આ આખી કેવિટી જેમાં એર ફિલ્ડ છે, સૂચર્સ દેખાય છે, ક્રિસ્ટા ગેલાઈ પાર્ટ ઓફ ઇથમોઇડ બોન બધું દેખાય છે. ઓકે, બટ બેસ્ટ ઇઝ સ્ટીલ ધ CT સ્કેન. સો ઓક્સિપિટલ બોન. નાઉ કમિંગ ટુ ઓક્સિપિટલ બોન. ઓક્સિપિટલ બોન અગેન અનપેડ બોન છે. આપણે પાછળ પોસ્ટિરિયર મોસ્ટ પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા બનાવે છે. તમે અહીંયા જુઓ, આ તમારું ફ્રન્ટલ બોન આવી ગયું, આ સાઈડમાં ટેમ્પોરલ બોન આવી ગયા. ધીસ ઇઝ યોર ઓક્સિપિટલ બોન. જ્યારે હું ફ્રન્ટલ આઉટર ટેબલ ઇનર ટેબલ કહેતી હતી, ધીસ ઇઝ આઉટર કોર્ટિકલ બોન. ઓકે, ઇનર કોર્ટિકલ બોન, એને આઉટર ટેબલ ઇનર ટેબલ પણ કહેવાય કારણ કે આ બધું કોર્ટિકલ છે અને વચ્ચે દેર ઇઝ મેડ્યુલરી બોન. સો હિયર ધીસ ઇઝ ફ્રન્ટલ સાઇનસ. યુ કેન વેરી ક્લિયરલી તમે દેખાય છે ફ્રન્ટલ સાઇનસ છે, એમાં સેપ્ટેશન્સ છે. ધીસ ઇઝ ફ્રન્ટલ બોન. સો કોર્ટિકલ બોન, ઇનર ટેબલ, cortical bone, outer table, and this is your medullary bone. Similarly, occipital bone, this is your inner table, cortical bone, outer table, cortical bone, and vacche medullary bone. Okay, so this is axial view of CT scan. It is the best way to see any fracture of cranial calvarial bones. Okay, so this is your occipital bone, lambdoid sutures separated from the parietal bone. It houses the posterior cranial fossa. હવે foramen magnum છે, એમાંથી શું પાસ થશે, કોન્ડાઇલ્સ ઓફ ઓક્સિપિટ છે, એમાં શું આર્ટિક્યુલેટ કરશે, એ બધું તમારે બુકમાંથી જોઈને યાદ રાખવાનું છે. આપણે ક્લિનિકલ વસ્તુની વાત કરીએ અહીંયા. અનપેડ બોન છે, લેમ્બડોઇડ સૂચર્સ, પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા, એન્ડ ફ્રેક્ચર ઇઝ બેસ્ટ સીન ઇન એક્ઝિયલ સિટી. હવે જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે સિટી આપણે યુઝ્યુઅલી જોતા નથી, પણ જ્યારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટનું એન્ટ્રન્સ એક્ઝામ આપો અથવા તો કોઈ પણ પબ્લિક સર્વિસ કમિશનના સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ આપો અથવા તો પીજી કરીને પણ અમુક લોકોને સિટી સ્કેન બહુ ઇઝીલી કોમ્પ્રિહેન્ડ કરવું આવડતું નથી. તો આપણે જસ્ટ બેસિક્સ ઓફ સિટી સ્કેન આપણે જોઈ લઈશું કે જ્યારે આપણે સિટી શું કરે છે. બેસિકલી પ્લેન એક્સરે અને સિટીમાં શું ફરક હોય છે. પ્લેન એક્સરે શું કરે, પોસ્ટિરિયર ટુ એન્ટિરિયર
એક્સરેઝ પાસ થાય, ફિલ્મમાં એક 2D ઇમેજ બને છે અને એને આપણે જોઈ લઈએ. પણ આપણે 3D જોવું હોય, આખું જોવું હોય, કે મારે એમ થાય કે ભાઈ મારે આમ પેશન્ટનું આખું મોઢું આમ મારા હાથમાં આવી જવું જોઈએ અને મારે જે જોવું હોય હું જોઈ શકું, એના માટે CT સ્કેન છે. તો સપોઝ તમે, ધીસ ઇઝ સજાઇટલ સૂચર. સજાઇટલ સૂચરના લોંગ એક્સિસમાં સપોઝ તમે આખા ફેસને આમ સ્લાઇસ કરો, જેમ આપણે એપલને કેમ સ્લાઇસ કરીએ, તો આપણે આડો પણ કરી શકીએ છીએ સ્લાઇસ, ઊભો પણ કરી શકીએ છીએ. એવી રીતે આપણે સપોઝ CT ફેસની વાત કરીએ તો ફેસને જો સપોઝ તમે આમ નાના 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 સ્લાઇસીસ બનાવો અલોંગ ધ સજાઇટલ સૂચર, તો આવી ઇમેજ આવે. ધીસ ઇઝ કોલ્ડ ધ સજાઇટલ સ્લાઇસ, સજાઇટલ વ્યૂ. તમારા નેઝલ બોન, નેઝલ કાર્ટિલેજીસ, મેક્ઝિલા, મેન્ડિબલ, આખું તમારું ફેરિંગ્સ, લેરિન્જિયલ ઇનલેટ, વર્ટિબ્રે, સ્કલ બેઝ, આ સજાઇટલ વ્યૂમાં તમે આવું બધું દેખાશે. સપોઝ તમે કોરોનલ સૂચરના પેરેલલી કટ્સ બનાવો, ધીસ ઇઝ કોરોનલ સૂચર. આમ સપોઝ તમે સ્લાઇસ કરો લેફ્ટ ટુ રાઇટ કાં તો મીડિયલ ટુ લેટરલ, સપોઝ તમે સ્લાઇસીસ બનાવો ફેસના, તો કોરોનલ વ્યૂ આવે, કોરોનલ સ્કેન. ઓકે, આમાં ઓર્બિટ્સ, સુપ્રા ઓર્બિટલ, ફ્લોર ઓફ ઓર્બિટ, લેટરલ વોલ ઓફ નોઝ, નેઝલ સેપ્ટમ, આ તમારા ઇથમોઇડ એર સેલ્સ, ઠીક છે, ટેમ્પોરલ બોન, મેક્ઝિલા, ઝાયગોમા, મેન્ડિબલ, એવી રીતે આ બધું તમારું ઓરલ કેવિટીની એર જે છે, ફેરિન્જિયલ, ઓરોફેરિન્જિયલ એર, આ તમારી ટંગ છે. એવી રીતે તમે કોરોનલ સ્કેન, કોરોનલ સ્લાઇસ કરો તો આવી ઇમેજ આવે. સપોઝ તમારે ફ્લોર ઓફ ઓર્બિટમાં ફ્રેક્ચર જોવો હોય, કે ઓર્બિટલ ફ્લોર ફ્રેક્ચર તો નથી, કારણ કે તમે આંખ જુઓ પેશન્ટની તો એક આંખ ઊંચી એક આંખ નીચી દેખાય. કેમ? કારણ કે એક આંખમાં ફ્લોર ફ્રેક્ચર થઈ ગયું છે તો આંખ નીચે પડી ગઈ છે. એ ફ્લોર ફ્રેક્ચર તમે અહીંયા આ કોરોનલ વ્યૂમાં દેખાશે. એવી રીતે જ તમે જો લોંગ એક્સિસ ઓફ ધ બોડીમાં કટ કરો આમ ટ્રાન્સવર્સલી, સો એને એક્ઝિયલ અથવા તો ટ્રાન્સવર્સ વ્યૂ કહેવાય છે. આમાં યુઝલી આપણે લેફ્ટ રાઇટ એસિમેટ્રી જોઈ શકીએ છીએ. અને આપણે આ ત્રણેય સ્લાઇસીસને જો ભેગા કરી દઈએ તો એને 3D CT સ્કેન કહેવાય, કે 3D CT. ઓકે, તો આમાં બહુ ઇઝીલી તમે ફ્રેક્ચર ને બધું જોઈ શકો છો. બટ ધીસ ઇઝ નોટ અ વેરી ગુડ વે, બિકોઝ તમે સુપરફિશિયલ વસ્તુ તો દેખાઈ જશે, પણ આ અંદર સુધી ક્યાં જાય છે, કેટલું પેનિટ્રેટ કરે છે, સાથે કોઈ કોન્ડાઇલર ફ્રેક્ચર છે, એટલે એમ ધીસ ઇઝ જસ્ટ અ રફ આઈડિયા. આઈડિયલી યુ શુડ બી એબલ ટુ સી ધ 2D CT, તો તમારે CT સ્કેન જોવું આવડે એમ કહેવાશે. તો this is how we see a CT. So whenever you have to see the occipital bone or any calvarial bone or any bone, the best imaging modality is CT scan. Okay, so coming back to bones, આપણે જસ્ટ ગ્રોસ જાણી લીધું છે કે CT કેવી રીતે જોઈએ છે. હવે આપણે ફરીથી કેલ્વેરિયલ બોન્સમાં આવી જઈએ, ક્રેનિયલ બોન્સમાં. પેરાઇટલ બોન, ઠીક છે, ધીસ ઇઝ પેરાઇટલ બોન. પેડ બોન હોય છે, લેફ્ટ રાઇટ બેઉ સાઈડ હોય છે. હવે આ ફ્લેટ બોન હોય છે. તમારે સપોઝ કોઈ ગ્રાફ્ટ લેવો હોય કે ભાઈ મારે બોન ગ્રાફ્ટ જોઈએ છે જે ફ્લેટ હોય, સપોઝ કોઈને આમ વાગી ગયું હોય અને મેક્ઝિલા આખું ફ્રેક્ચર થઈ ગયું હોય, અથવા તો કોઈ ઓરલ કેન્સરના લીધે મેક્ઝિલેક્ટમી થઈ હોય, કે ઓસ્ટિયોમાઇલિટિસના લીધે, બ્લેક ફંગસના લીધે મેક્ઝિલેક્ટમી થઈ હોય, તમારે કોઈ ફ્લેટ બોનથી અહીંયા રિકન્સ્ટ્રક્ટ કરવું હોય. પેરાઇટલ બોન ઇઝ ધ સાઇટ ફોર કેલ્વેરિયલ ગ્રાફ્ટ હાર્વેસ્ટિંગ. પેરાઇટલ બોનથી તમે આઉટર ટેબલ પણ લઈ શકો છો. આઉટર ટેબલ લઈને કાઢીને ઇનર ટેબલ લઈને આઉટર ટેબલ પાછું બી મૂકી શકો છો. સો પેરાઇટલ બોન ઇઝ અ ગુડ સાઇટ ફોર કેલ્વેરિયલ ગ્રાફ્ટ હાર્વેસ્ટ. એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પેરાઇટલ બોનમાં. હવે આ સુપિરિયર ટેમ્પોરલ લાઇન, ઇન્ફિરિયર ટેમ્પોરલ લાઇન, અટેચમેન્ટ ઓફ ટેમ્પોરાલિસ મસલ, ધીસ ઇઝ ઓલ ગિવન ઇન ધ બુક્સ. યુ કેન રીડ ઇટ વેરી નાઇસલી. વેરી ઇમ્પોર્ટન્ટ, એક્ઝામમાં MCQ બહુ જ કોમનલી પૂછાય છે. એન્ટીરિયર બ્રાન્ચ ઓફ મિડલ મેનિન્જિયલ આર્ટરી, MMA, આ તમારે યાદ રાખી લેવાની છે. ઇટ રન્સ વેરી ક્લોઝ ટુ ધ ઇનર કોર્ટેક્સ ઓફ ટેમ્પોરોપેરાઇટલ રીજન. હવે શું છે, આપણે અહીંયા જોયું કે આ આઉટર ટેબલ છે, આ ઇનર ટેબલ છે. તો આ જે ઇનર ટેબલ દેખાય છે, આઉટર ટેબલ, ઇનર ટેબલ, અને વચ્ચે આ કેન્સિલસ બોન. તો જો પેરાઇટલ બોનના અહીંયા ટીરિયોન રીજન હોય છે, આ H ટીરિયોન કહેવાય એને, S ટીરિયોન એન્ડ H ટીરિયોન, H જેવું શેપ બને છે અહીંયા. This is temporal bone, this is parietal bone. Anterior region of the temporoparietal bone, અહીંયા જે મિડલ મેનિન્જિયલ આર્ટરી હોય છે એની એન્ટીરિયર બ્રાન્ચ અહીંયાથી આવે અને પોસ્ટિરિયર બ્રાન્ચ અહીંયા ક્યાંક આવે. ઇટ રન્સ વેરી ક્લોઝ ટુ ધ ઇનર ટેબલ. એટલે ઇનર ટેબલમાં એનું ગ્રૂવ પણ બનેલું હોય છે, એટલે એનો છાપો બનેલો હોય છે. એટલી નજીકથી એ જાય છે કે સપોઝ કોઈ પેરાઇટલ બોન ફ્રેક્ચર થાય
તો ખાલી ડ્યુરા રપ્ચર નહીં થાય, આ વેસલ પણ રપ્ચર થાય, એટલે આ વેસલ બી ફાટી જાય છે. એનાથી શું થશે? કોઈ આર્ટરી ફાટે એટલે શું થશે? હેમેટોમા થશે. અને ડ્યુરાની બહાર હેમેટોમા થાય તો શું કહેવાય એને? એપીડ્યુરલ અથવા તો એક્સ્ટ્રા ડ્યુરલ હેમેટોમા. સો વેરી કોમન, it is the most common site for extradural hematoma. Which is the most common site? H-terion region અથવા તો temporoparietal bone region. Anterior branch of middle meningeal artery runs very close, so it is the most common site for extradural hematoma. એક્ઝામમાં આવું જ પૂછાશે. Which is the most common vessel involved in extradural hematoma? આન્સર આવશે anterior branch of middle meningeal artery. Where is it? Where does it rupture? In the temporoparietal region, in the H-terion region. What does it cause? Extradural hematoma. MCQ તમારે યાદ રાખવાનું છે. પછી આવે તમારું temporal bone. Very important for maxillofacial surgeon or any student who is reading maxillofacial surgery. This is your temporal bone. ઠીક છે? આ temporal bone છે. આ જે zygomatic arch છે, zygomatic archમાં જો પાછળનું પાર્ટ છે, that is a part of temporal bone. ઠીક છે? 4 પ્રોસેસીસ હોય છે ટેમ્પોરલ બોનની. ફ્લેટ અથવા તો સ્ક્વેમસ પ્રોસેસ. સ્ક્વેમસ કેમ આપણે હિસ્ટોલોજીમાં વાંચ્યું છે? સ્ક્વેમસ સેલ્સ, એપિથેલિયલ જે સુપરફિશિયલ ફ્લેટ સેલ્સ હોય છે એને સ્ક્વેમોઇડ અથવા તો સ્ક્વેમસ સેલ્સ કહેવાય. ફ્લેટ હોય તો સ્ક્વેમસ. સો ધીસ ફ્લેટ પાર્ટ ઇઝ સ્ક્વેમસ પાર્ટ. આમાં અંદર નીચે અહીંયા એક આ ગ્રુવ દેખાય છે, આ ડિપ્રેશન. ધીસ ઇઝ અ ફોસા. આ ગ્લિનોઇડ ફોસા છે. આ રગ્બી બોલ શેપ ફોસા જે છે, ધીસ ઇઝ ગ્લિનોઇડ ફોસા. This is where your mandible articulates. આ mandible articulate બહુ સારું નહીં થશે કારણ કે આ બીજા અલગ માણસનું mandible છે અને સ્કલ અલગ માણસનું છે. ઓકે, so this is where your mandible articulates with the temporal bone. Temporomandibular joint. Temporomandibular joint. Glenoid fossa of temporal bone and condyle of mandible. Okay, so this is your temporal bone. આમાં 4 પ્રોસેસ હોય છે. ઇટ હાઉસીસ ધ મિડલ ક્રેનિયલ ફોસા, સ્ક્વેમસ અથવા તો ફ્લેટ પ્રોસેસ, ઝાયગોમેટિક પ્રોસેસ. હવે આ ઝાયગોમેટિક આર્ચ શાનાથી બની છે? ઝાયગોમેટિક પ્રોસેસ ઓફ ટેમ્પોરલ બોન એન્ડ ટેમ્પોરલ પ્રોસેસ ઓફ ઝાયગોમેટિક બોન. ધીસ ઇઝ યોર ઝાયગોમેટિક બોન, ઝાયગોમા, બોડી ઓફ ઝાયગોમેટિક બોન. તો ધીસ ઇઝ યોર ટેમ્પોરલ પ્રોસેસ ઓફ ઝાયગોમેટિક બોન કારણ કે આ ટેમ્પોરલ બોનની તરફ જાય છે, અને ઝાયગોમેટિક પ્રોસેસ ઓફ ટેમ્પોરલ બોન કારણ કે આ ઝાયગોમેટિક બોનની તરફ જાય છે. સો આ બોથ દે ફોર્મ ધ ઝાયગોમેટિક આર્ચ. હવે MCQ એક વધારે કોમન પૂછાય છે કે વિચ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇટ ફોર ફ્રેક્ચર ઓફ ઝાયગોમેટિક આર્ચ. સો આ જે જંક્શન છે, જસ્ટ પોસ્ટિરિયર ટુ ધ જંક્શન ઓફ ધ પ્રોસેસીસ ઇઝ ધ મોસ્ટ કોમન પોઈન્ટ ઓફ ફ્રેક્ચર ઓફ ધ ઝાયગોમેટિક આર્ચ. જસ્ટ પોસ્ટિરિયર ટુ ધ જંક્શન ઓફ zygomatic process of temporal bone and temporal process of zygomatic bone. ઠીક છે? પછી ટિમ્પેનિક પાર્ટ જે એક્સટર્નલ ઓડિટરી મિયટસ, એક્સટર્નલ ઓડિટરી કેનાલ, એક્સટર્નલ ઓડિટરી મિયટસ બનાવે છે. ધીસ ઇઝ ધ ટિમ્પેનિક પાર્ટ. એન્ડ લાસ્ટ ઇઝ ધ પીટ્રોમેસ્ટોઇડ પાર્ટ જ્યાં મેસ્ટોઇડ એર સેલ્સ ને બધું હોય છે. ઓકે, સો તમારે યાદ રાખવાનું છે. ઇટ ઇઝ અ પેડ બોન. 4 પ્રોસેસીસ હોય છે. ઇટ ફોર્મ્સ ધ ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ, gives attachment to temporalis muscle. It houses the middle cranial fossa. Again, it is a common site for extradural hematoma. H-terion region, the temporoparietal region. It causes extradural hematoma due to rupture of anterior branch of middle meningeal artery. Okay. બીજી જે વસ્તુ થઈ શકે છે, જેમ આપણે પહેલાં જોયું છે કે આ ડ્યુરા રપ્ચર થાય તો શું થાય? CSF લીક થાય. તો જ્યારે આ પીટ્રોઇડ પાર્ટ અહીંયા ક્યાંક ફ્રેક્ચર થશે તો CSF લીક થઈને ક્યાંથી બહાર આવશે? એક્સટર્નલ ઓડિટરી કેનાલ. કાનથી જો લીકેજ થાય CSFનું તો દેટ ઇઝ કોલ્ડ CSF ઓટોરિયા. મોસ્ટ કોમન સાઇટ ફોર CSF ઓટોરિયા ઇઝ ફ્રેક્ચર ઓફ ટેગમેન્ટ ટિમ્પેની ઓફ ધ ટેમ્પોરલ બોન. આપણે એક્ઝામમાં જોઈએ CSF પૂછ્યું છે એટલે આપણે ક્રિબ્રીફોર્મ પ્લેટ માર્ક કરીને આવીએ. દેટ ઇઝ CSF રાઇનોરિયા. વેન CSF કમ્સ થ્રુ ધ નોઝ, જ્યારે નાકથી CSF આવે એને કહેવાય CSF રાઇનોરિયા. જ્યારે કાનથી CSF આવે એને કહેવાય CSF ઓટોરિયા. તો મોસ્ટ કોમન સાઇટ ફોર CSF ઓટોરિયા ઇઝ tegment tympani fracture. So fracture of tegment tympani most commonly causes CSF otorrhea, and most common cause of CSF rhinorrhea is fracture of
ઇથમોઇડ બોનમાં એક પેપરથી પણ પતલી એક બોન હોય છે, ક્રિબ્રીફોર્મ, એમાં પણ કાણા હોય છે, ક્રિબ્રીફોર્મ પ્લેટ અહીંયા ક્યાંક હોય છે, ક્રિબ્રીફોર્મ પ્લેટ ઓફ ઇથમોઇડ બોન. That fracture of that bone is the most common cause of CSF rhinorrhea. ઓકે, હવે આપણને સમજ આવી ગઈ છે CSF શું છે. CSF is cerebrospinal fluid. It is a kind of lymph for the brain. It runs between the dura and arachnoid. અને જ્યારે ફ્રેક્ચર થાય, બોન ફ્રેક્ચર થાય, ડ્યુરા ઇઝ વેરી ક્લોઝલી અધેરન્ટ, એટલે ઇનર ટેબલથી એકદમ ચિપકેલી હોય છે ડ્યુરા. અને જ્યારે ફ્રેક્ચર થાય તો ડ્યુરા પણ ફાટી જાય અને CSF લીક થઈ શકે છે. That is the cause of CSF otorrhea or CSF rhinorrhea or CSF leakage from any part. ઓકે, અને ટેમ્પોરલ બોનમાં એક આખરી વસ્તુ જે આપણે યાદ રાખવાની છે એ છે ઇગલ્સ સિન્ડ્રોમ. વોટ ઇઝ ઇગલ્સ સિન્ડ્રોમ? આવું એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે ઇલોંગેશન ઓફ સ્ટાઇલોઇડ પ્રોસેસ ઇઝ એસોસિએટેડ વિથ વિચ ઓફ ધીસ કન્ડિશન્સ. તો હવે શું છે કે આપણે અહીંયા સ્ટાઇલોઇડ પ્રોસેસ હોય છે અહીંયા પાછળ. ઓકે, ધીસ ઇઝ યોર સ્ટાઇલોઇડ પ્રોસેસ. એક્સટર્નલ ઓડિટરી કેનાલ મિયાટસની નીચે અહીંયા ધીસ ઇઝ સ્ટાઇલોઇડ પ્રોસેસ. અને જસ્ટ બિહાઇન્ડ ધ મેન્ડેબલ અહીંયા આપણું એક હાયોઇડ બોન હોય છે. તો સ્ટાઇલોઇડ પ્રોસેસ ટુ હાયોઇડ બોન દેર ઇઝ વન લિગામેન્ટ વિચ ઇઝ કોલ્ડ સ્ટાઇલોહાયોઇડ લિગામેન્ટ. અમુક વાર શું થાય, આ સ્ટાઇલોઇડ પ્રોસેસ લાંબી થઈ જાય અથવા તો આ સ્ટાઇલોહાયોઇડ લિગામેન્ટમાં કેલ્સિફિકેશન થઈ જાય. એનાથી શું થાય, આ એક હિન્ડ્રન્સ બનાવી દે છે, એક અટકાવણી બનાવી દે છે. જ્યારે આપણે હેડને ટર્ન કરીએ અથવા તો બેઝ ઓફ ધ ટંગ પણ અહીંયા હાયોઇડ બોનથી અટેચ્ડ હોય છે. અમુક કોઈ વસ્તુ સ્વોલો કરીએ અથવા તો કંઈક બોલીએ અથવા તો હેડ ટર્ન કરીએ તો એકદમ શાર્પ પેઇન હોય છે અમુક લોકોને. સો દેટ ઇઝ કોલ્ડ ઈગલ સિન્ડ્રોમ. સડન શાર્પ નર્વ લાઇક પેઇન ઇન ધ જો બોન, ઇન ધ જોઇન્ટ, ઇન ધ બેક ઓફ ધ થ્રોટ, ઇન ધ બેઝ ઓફ ધ ટંગ, triggered by swallowing, moving of the jaw, turning of the neck, caused by elongated or misshaped styloid process or calcification of the stylohyoid ligament. એક્ઝામમાં પૂછાય છે. એકચ્યુઅલી ધીસ ઇઝ અ વેરી વેગ સિન્ડ્રોમ. અમુક તમે જ્યારે એક્સરે કરો, ઓપીજી એક્સરે બી કરો, તમે જુઓ કે આખી સ્ટાઇલોઇડ પ્રોસેસ ઇલોંગેટેડ છે, પણ એ પેશન્ટમાં કોઈ સિમ્ટમ્સ હોતા નથી. અને નોર્મલી તમે જુઓ કોઈક પેશન્ટમાં સ્લાઇટલી એલોંગેટેડ પ્રોસેસ હોય છે ને એમાં આવા સિમ્ટમ્સ આવે છે. સો ધીસ ઇઝ નોટ અ વેરી ક્લિયરલી અન્ડરસ્ટુડ સિન્ડ્રોમ, બટ આમાં ક્વેશ્ચન્સ આવે છે એટલે આપણને જાણવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇથમોઇડ બોન. ઇથમોઇડ બોન ઇઝ જસ્ટ તમારી ઓર્બિટ્સની વચ્ચે એ લેટરલ વોલ ઓફ નોઝ બનાવે છે. ઓકે, ધીસ ઇઝ યોર ઇથમોઇડ બોન. ઓકે, ઇટ ફોર્મ્સ પરપેન્ડિક્યુલર પ્લેટ ઓફ ઇથમોઇડ બોન ફોર્મ્સ ધ નેઝલ સેપ્ટમ. આ જે નોઝની વચ્ચે જે સેપ્ટમ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ 3 થિંગ્સ. ઉપરથી ઇથમોઇડ બોન, નીચેથી વોમર બોન, અને આ બધું પાછળ છે. અને આગળ જ્યારે આવીએ તો ઓનલી કાર્ટિલેજ, ધ સેપ્ટલ કાર્ટિલેજ. ઓકે, સો ઇટ ફોર્મ્સ અ superior part of the nasal septum. It forms a superior concha and middle concha. A concha એટલે શું હોય છે? શંખ. આપણે શંખ બજાવીએ, ભગવાનનું શંખ બજાવીએ, એને આપણે જો ક્રોસ સેક્શનમાં કટ કરીએ તો તમારે આમ સ્પાઇરલ જેવું દેખાશે, આમ ગોળ દેખાશે. એને જોઈને આ બધા લોકોએ આનું નામ કોંકા રાખી દીધું, કારણ કે શંખ જેવું દેખાવે. કોંકા અથવા તો ટર્બિનેટ, સુપિરિયર ટર્બિનેટ, મિડલ ટર્બિનેટ, ઇન્ફિરિયર ટર્બિનેટ. એક્ઝામમાં પૂછાય છે વેરી કોમનલી, વિચ ઓફ ધીઝ ઇઝ અ સેપરેટ બોન? સુપિરિયર ટર્બિનેટ, મિડલ ટર્બિનેટ, ઇન્ફિરિયર ટર્બિનેટ, ઓલ ઓફ ધ અબવ. આન્સર ઇઝ ઇન્ફિરિયર ટર્બિનેટ. આપણે જ્યારે એનાટમીમાં બધી બોન્સ સેપરેટ કરીએ, સો એનાટમિકલી ઇન્ફિરિયર ટર્બિનેટ ઓર ઇન્ફિરિયર નેઝલ કોંકા ઇઝ અ સેપરેટ બોન. મિડલ એન્ડ સુપિરિયર નેઝલ કોંકા આર અ પાર્ટ ઓફ ઇથમોઇડ બોન. ભલે એ લેટરલ વોલ ઓફ નોઝમાં આવે છે, સુપિરિયર, મિડલ and inferior, but inferior is a separate bone and middle and superior are considered a part of ethmoid bone. So this concha, આ શંખ જેવું જે પ્રોટ્યુબરન્સ આવે છે બોનનું, એને કહેવાય કોંકા અથવા તો ટર્બિનેટ. અને આને વચ્ચે અંદર જે આ પોકેટ જેવી બની ગઈ છે એને કહેવાય મિયાટસ. સુપિરિયર મિયાટસ, મિડલ મિયાટસ એન્ડ ઇન્ફિરિયર મિયાટસ. તો જેટલા બધા આ સાઇનસીસ છે, મેક્ઝિલરી સાઇનસ, ઇથમોઇડ સાઇનસ, ફ્રન્ટલ સાઇનસ, એ બધા ડ્રેન થાય આ મિયાટસમાં. નાના કાણા હોય છે, આમાં બધા આવીને બધા જે સિક્રિશન્સ હોય છે ડ્રેન થઈ જાય છે. ઓકે, સો ઇથમોઇડ બોન, ઇટ ફોર્મ્સ અ ક્રિબ્રીફોર્મ પ્લેટ, ક્રિસ્ટા ગેલાઈ, પરપેન્ડિક્યુલર પ્લેટ, ઇથમોઇડ એર સેલ્સ, સુપિરિયર નેઝલ કોંકા, મિડલ નેઝલ. આપણે જો સાઈડમાંથી જોઈએ, સજાઇટલ વ્યૂ જોઈએ, સજાઇટલ એટલે આમ કરીને કટ કરીએ તો આપણને આમ
ઉભરેલું બોન જેવું દેખાશે, આમ ઉભરેલું બોન સુપિરિયર અને ઉભરેલું બોન મિડલ, એન્ડ એની વચ્ચે વચ્ચે જ્યાં પોકેટ જેવી દેખાય છે દેટ ઇઝ મિડલ નેઝલ, દેટ ઇઝ ધ મિએટસ. ઓકે, સો અગેન અનપેર્ડ બોન, cribriform plate fracture is the most common site for CSF rhinorrhea. So this is cribriform plate. આ પિંક યલો દેખાય છે. This is paper thin, પેપર જેવી પતલી અને એમાં પણ કાણા કાણા છે નાના નાના. તો આમાં જ્યારે ફ્રેક્ચર થાય, ડ્યુરા રપ્ચર થાય તો CSF લીક થઈને ક્યાં આવે છે? નોઝમાં આવે છે. સો દેટ વિલ કોઝ CSF rhinorrhea. અહીંયા ફર્સ્ટ ક્રેનિયલ નર્વના સ્ટ્રક્ચર જે ક્રિબ્રીફોર્મ પ્લેટ છે એમાંથી બધા નર્વ ફાઇબર્સ નીકળે છે. સો એના ઇન્જરીથી શું થાય? ફર્સ્ટ ક્રેનિયલ નર્વ ઇન્જરી, એનોસ્મિયા, લોસ ઓફ સ્મેલ સેન્સેશન. ઓકે, ઓલરેડી ડિસ્કસ સુપિરિયર મિડલ નેઝલ કોન્કા એન્ડ ઇથમોઇડ એર સેલ્સ. એન્ટીરિયર ગ્રુપ ઓફ ઇથમોઇડ સેલ્સ કેમ કહેવાય છે? કારણ કે મેક્ઝિલરી સાઇનસ જેવું મોટું નથી હોતું, નાના 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 બહુ બધા સાઇનસીસ હોય છે એટલે એને સેલ્સ કહી દીધું છે, ઇથમોઇડ એર સેલ્સ. એન્ટીરિયરલી અમુક એર સેલ્સ હોય છે જે અમુક જગ્યા પર ડ્રેન કરે અને પોસ્ટિયરલી એર સેલ્સ અલગ છે. જ્યારે આપણે ફેશિયલ બોન્સ ભણીશું ત્યારે આપણે આ સાઇનસીસ અને એના ડ્રેનેજ વિશે વધારે જાણીશું. ઓકે, સો ઇથમોઇડ બોનમાં આપણે આટલું યાદ રાખવાનું છે. લાસ્ટ સ્ફિનોઇડ બોન, અગેન યુ હેવ ટુ રિમેમ્બર ધ સ્ટ્રક્ચર. વધારે ડિટેલમાં હું નહીં જઈશ. મેક્ઝિલરી ટ્યુબ્રોસિટી છે, મેક્ઝિલરી ટ્યુબ્રોસિટીની પાછળ તમારું સ્ફિનોઇડ બોન આવી જાય છે. લેટરલ ટેરિગોઇડ પ્લેટ, મીડિયલ ટેરિગોઇડ પ્લેટ, attachment of lateral pterygoid muscle, medial pterygoid muscle. Foramina માંથી શું પાસ થાય? It forms a part of orbit. Actually for a maxillofacial surgeon or for a dental student, only significance of sphenoid bone practically is જ્યારે આપણે ઓર્બિટલ ફ્રેક્ચર કરીએ છીએ ત્યારે સ્ફિનોઇડ બોન ત્યાં આપણે ડાયરેક્ટલી એને એડ્રેસ કરીએ, અથવા તો જ્યારે તમે લીફોટ 1 ઓસ્ટિયોટમી કરો છો ત્યારે આપ ટેરિગો મેક્ઝિલરી ડિસજંક્શન જ્યારે કરો છો, કઈ મેક્ઝિલા અને સ્ફિનોઇડને આપણે સેપરેટ કરીએ તો આપણે મેક્ઝિલાને મૂવ કરી શકીએ છીએ ફોર ઓર્થોગ્નાથિક સર્જરી. ત્યારે આપણે સ્ફિનોઇડ બોનમાં એમાં પણ આ ટેરિગોઇડ પ્લેટ્સને આપણે પ્રેક્ટિકલી એને સામેથી આપણે એડ્રેસ કરીએ. Otherwise, you just have to remember theoretically all the parts of sphenoid bone and all the attachments, all the structures, vital structures that pass through the foramina. હવે આપણે આવીએ લાસ્ટ પાર્ટ ઓફ ક્રેનિયલ બોન્સ. આ પ્રેક્ટિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે નીટમાં આવા ક્વેશ્ચન્સ આવવા લાગ્યા છે કે તમને આમ સીટી સ્કેન આપી દેશે અને આમ કહેશે આ લેન્ટિક્યુલર શેપ જે પેથોલોજી દેખાય છે એ શું છે? EDH, SDH, SCH, DAI. તો યુ શુડ નો કે ક્રેનિયલ બોન્સમાં ફ્રેક્ચર થાય તો શું શું થઈ શકે છે? એક્સ્ટ્રાડ્યુરલ અથવા તો એપીડ્યુરલ હેમેટોમા, સબડ્યુરલ હેમેટોમા, સબ એરેકનોઇડ હેમરેજ એન્ડ ડિફ્યુઝ એક્ઝેનલ ઇન્જરી. ઓકે, જ્યારે આપણે ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ કે જ્યારે આપણે હેડ ઇન્જરીની વાત કરીએ છીએ તો ધીસ ઇઝ યોર બોન. ઓકે, ધીસ ઇઝ યોર inner table of bone and this is your brain. This is your brain tissue. ઓકે, હવે બોન અને બ્રેઇનની વચ્ચે 3 લેયર્સ હોય છે જેમ આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું છે. ધીસ ઇઝ ધ ડ્યુરા મેટર. હવે ડ્યુરા શું છે? નોન ઇલાસ્ટિક ટાઇટલી અધેરન્ટ લેયર છે ટુ ધ બોન. જેમ બોનની બહાર પેરિયોસ્ટેમ હોય છે એમ એની અંદર આ ડ્યુરા મેટર ઇઝ અટેચ ટુ ધ બ્રેઇન બટ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ, ઇટ ઇઝ અ મેનિન્જીસ. ઓકે, બ્રેઇનથી એકદમ ચીપકેલું હોય છે પિયા મેટર અને અંદર વચ્ચે હોય છે લૂઝ એરેકનોઇડ ટિશ્યુ. ઓકે, ધીસ ઇઝ એરેકનોઇડ. ડ્યુરા, એરેકનોઇડ, પિયા, આ 3 મેનિન્જીસ ઓફ બ્રેઇન કહેવાય છે. ઓકે, સો સપોઝ તમારે મિડલ મેનિન્જિયલ આર્ટરી રપ્ચર થઈ, મોસ્ટ કોમન સાઇટ ફોર એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા ઇઝ rupture of the middle meningeal artery, anterior branch of the middle meningeal artery in the pterion region, temporoparietal region. આર્ટરી રપ્ચર થઈ ડ્યુરાની બહારથી. ઓકે, બિકોઝ ઇટ રન્સ ક્લોઝ ટુ ધ ઇનર ટેબલ. સો અહીંયા તમારે અહીંયા હેમેટોમા બનશે, અહીંયા બ્લીડિંગ થશે, પણ બોનને તો એ કમ્પ્રેસ કરી શકતી નથી, બોનથી તો બહાર જશે નહીં, હે ને? અને ડ્યુરાને ખાલી થોડું આમ ધક્કો મારી શકશે. તો કેવું શેપ આવશે? આમ બાય કોન્વેક્સ શેપ આવશે, લેન્ટિક્યુલર અથવા તો બાય કોન્વેક્સ. સો ડ્યુરાની બહારથી જે બ્લીડિંગ થાય એને કહેવાય એપીડ્યુરલ અથવા તો એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા. બાય કોન્વેક્સ લેન્ટિક્યુલર શેપ એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા. ડ્યુરાની અંદર જો બ્લીડિંગ થશે તો ક્યાં થશે?
અહીંયા થશે. આ બધું લૂઝ એરેકનોઇડ ટિશ્યુ છે. ઇટ વિલ સ્પ્રેડ થ્રુ આઉટ. કેવું શેપ લેશે? આમ સિકલ શેપ અથવા તો ક્રેસેન્ટ્રિક શેપ. આમ મૂનનું શેપ હોય ને, એકદમ પતલું ચાંદ હોય એનો શેપ હોય, આમ ક્રેસેન્ટ્રિક શેપ. ધીસ ઇઝ સબ એરેકનોઇડ, સબ ડ્યુરલ હેમેટોમા. ડ્યુરાની અંદર એરેકનોઇડમાં આમ બ્લીડિંગ થઈ છે. એની બી અંદર સપોઝ બ્રેનની અંદર ઇન્જરી થાય, સબ એરેકનોઇડ હેમરેજ, વેન્ટ્રિકલ્સમાં અથવા તો પેરેન્કાઇમામાં, એને સબ એરેકનોઇડ હેમરેજ કહેવાય છે. અને ફ્રેક્ચર નહીં થયું હોય પણ કન્કશન ઇન્જરી થઈ હોય, આમ ઝટકો લાગ્યો હોય જોરથી, અને એનાથી જે બ્રેનના એક્ઝોન્સ છે એમાં ઇન્જરી થઈ હોય તો એને ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી કહેવાય. ઓકે, તો આ 4 હેડ ઇન્જરી, ટાઈપ્સ ઓફ હેડ ઇન્જરી યુ હેવ ટુ રિમેમ્બર. જેટલી બહારની હેડ ઇન્જરી હશે એટલી પ્રોગ્નોસિસ સારી હશે. પ્રોગ્નોસિસ એટલે ચાન્સીસ ઓફ ડેથ અને ચાન્સીસ ઓફ પુઅર આઉટકમ, મોર્બિડિટી, વેજીટેટિવ સ્ટેટ, કોમા, હે ને, એ બધું ઓછું થશે અગર તમારી હેડ ઇન્જરી આઉટસાઇડ, જેટલી બહારની છે. એક્સ્ટ્રાડ્યુરલ ઇઝ સુપરફિશિયલ ઇન્જરી, સબડ્યુરલ થોડી અંદર, સબ એરેકનોઇડ ઇવન ઇનસાઇડ. DIA તો પ્રોગ્નોસિસ જેમ જેમ ઇન્જરી અંદર જતી જાય પ્રોગ્નોસિસ એટલી ખરાબ થતી જાય. એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા આપણે સરખી રીતે જોઈ લીધું છે. ઇટ ઇઝ બ્લીડિંગ બિટવીન ધ ડ્યુરા એન્ડ ધ સ્કલ. મોસ્ટ કોમન કોઝ ઇઝ ફ્રેક્ચર. મોસ્ટ કોમન વેસલ ઇન્વોલ્વડ ઇઝ ધ મિડલ મેનિન્જિયલ આર્ટરી. રેર કેસીસમાં એવું હોય છે કે વિનસ એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા છે, ઇન્ફન્ટ્સમાં હોય છે યુઝલી. સુપિરિયર સજાઇટલ સાઇનસ ફ્રેક્ચર રપ્ચરથી થાય છે. ઇટ ડઝ નોટ ક્રોસ ડ્યુરા. લેન્ટીફોર્મ અથવા તો બાય કોન્વેક્સ શેપ હોય છે. ટેમ્પોરોપરાઇટલ રીજન ઇઝ ધ મોસ્ટ કોમન. લ્યુસિડ ઇન્ટરવલ. લ્યુસિડ ઇન્ટરવલ યુ શુડ નો કે સપોઝ ઇન્જરી થઈ અને આ હેમેટોમા થયું, હેમેટોમાથી બ્રેનમાં કમ્પ્રેશન થાય, તો કમ્પ્રેશન સડનલી નહીં થાય, ધીમે 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 બ્લીડ થતું રહે અને કમ્પ્રેશન આવતું જાય. એ કમ્પ્રેશન થવાથી લ્યુસિડ ઇન્ટરવલ આમાં હોય છે. લ્યુસિડ ઇન્ટરવલ શું છે? જ્યારે આ બ્લીડ થાય તો સડનલી પેશન્ટ કોઈ સિમ્ટમ્સ હેડ ઇન્જરીના નથી બતાવતો. હેડ ઇન્જરીના સિમ્ટમ્સ શું હોય છે? અનકોન્શિયસનેસ, ડિઝીનેસ, ચેન્જીસ ઇન ગેટ, એટલે ચાલવામાં થોડું આમ આડું લાગતું હોય તો અનકોન્શિયસ થઈ જાય, અથવા તો કોગ્નિટિવ ડિસફંક્શન હોય છે, મેમરી લોસ. આ બધા સિમ્ટમ્સ જરૂરી નથી કે ઇન્જરીના તરત પછી આવે. દેર કેન બી એન ઇન્ટરવલ જેમાં પેશન્ટ ઇઝ નોર્મલ, એકદમ વાગ્યું હોય ને ચાલતું તમારી પાસે આવે, પણ અમુક થોડાક ટાઈમ પછી કોલેપ્સ થઈ જાય અથવા તો બ્રેન સિમ્ટમ્સ બતાવે. દેટ ઇન્ટરવલ બિટવીન ઇન્જરી એન્ડ શોઈંગ ઓફ સેરેબ્રલ સિમ્ટમ્સ ઇઝ ધ લ્યુસિડ ઇન્ટરવલ. લ્યુસિડ ઇન્ટરવલ કેમાં દેખાય છે? એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમામાં. આ પણ MCQ એક્ઝામમાં આવે છે કે વિચ ઓફ ધીઝ ઇન્જરીઝ શોઝ અ લ્યુસિડ ઇન્ટરવલ? આન્સર ઇઝ એક્સ્ટ્રાડ્યુરલ હેમેટોમા. તો ટ્રીટમેન્ટ કન્ઝર્વેટિવ હોય છે. નાનું હોય તો આપણે કંઈ કરવું નથી, પોતે જ ડ્રેન થઈ જશે. મોટું હોય તો તમે ઇવેક્યુએટ કરી શકો છો. પ્રોગ્નોસિસ ઇઝ ગુડ બિકોઝ બહારથી જ ખાલી કમ્પ્રેશનથી બ્રેનને પ્રેશર આવે છે, પણ જેમ જેમ આ રિઝોલ્વ થશે એમ બ્રેનમાં જે કમ્પ્રેશન છે એ નીકળી જશે અને સિમ્ટમ્સ વિલ બી રિઝોલ્વડ. સબડ્યુરલ હેમેટોમા ઇઝ બીનીથ ધ ડ્યુરા. ઇટ ઇઝ અ લાર્જ એરિયા ઓફ બ્લીડ અને સિકલ અથવા તો ક્રેસેન્ટ શેપમાં હોય છે. આમાં ક્લિનિકલ ફીચર્સ હોય છે હેડેક, રિડ્યુસ કોન્શિયસનેસ, ગેટ પ્રોબ્લેમ્સ, કોગ્નિટિવ ડિસફંક્શન, મેમરી. એટલે જેટલા બધા બ્રેનમાં જે એરિયામાં એફેક્ટ થશે, સપોઝ ફ્રન્ટલ એરિયામાં આવે તો ફ્રન્ટલ લોબના સિમ્ટમ્સ આવશે. દેર કેન બી પર્સનાલિટી ચેન્જીસ, એફેઝિયા, ડિપેન્ડિંગ ઓન કે ક્યાં તમારું કલેક્શન ઓફ બ્લડ છે. ઠીક છે. ટ્રીટમેન્ટ ઇઝ અગર નાનું છે તો તમે વેઇટ કરી શકો છો કે પોતે રિઝોલ્વ થઈ જાય, અથવા સિમ્ટમ્સ અગર ઓછા છે. અગર મોટું છે, તમને લાગે છે કે ભાઈ બ્રેનને કમ્પ્રેશન વધારે થઈ શકે છે, તો તમે અહીંયા, એટલે તમે નહીં, ન્યુરોસર્જન અહીંયા કોર્ટેક્સમાં એક કાણું બનાવીને આ આખું ડ્રેન કરશે. દેટ ઇઝ કોલ્ડ ડીકમ્પ્રેશન. પ્રોગ્નોસિસ ઇઝ લેસ બેટર દેન EDH બટ નોટ વેરી બેડ. મોર્ટાલિટી ઇઝ હાઈ, મોર્બિડિટી ઇઝ ઓલ્સો હાઈ. મતલબ પ્રોગ્નોસિસ જેમ જેમ આ ઇન્જરી અંદર જતી જાય એમ પ્રોગ્નોસિસ ખરાબ થતું જાય. નેક્સ્ટ ઇઝ સબ એરેકનોઇડ હેમરેજ, કે એરેકનોઇડની પણ નીચે જે આ બ્રેન મેટર છે, સિસ્ટર્ન્સ અને જેટલા બધા તમારે જ્યાં જ્યાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય છે ત્યાં બધે જ બ્લીડિંગ થઈ ગયું હોય. ટીયરિંગ ઓફ વેન્સ ઇન ધ સબ એરેકનોઇડ સ્પેસ કોઝિસ સબ એરેકનોઇડ હેમરેજ. બહુ સુપરફિશિયલી તમારે ખબર હોવી જોઈએ. ટ્રીટમેન્ટ તમે ડ્રેન નથી કરી શકતા, કારણ કે અંદર સુધી જઈને તમે યુ કેનોટ ડ્રેન સબ એરેકનોઇડ હેમરેજ. યુ કેન ઓનલી કંટ્રોલ ધ બ્લડ પ્રેશર.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી શું થશે? ઇન્ટ્રાસેરિબ્રલ પ્રેશર ઓછું થશે અને જે બ્રેઇનમાં સિમ્ટમ્સ આવે છે એ ઓછા થઈ જશે. સો ટ્રીટમેન્ટ ઇઝ બ્લડ પ્રેશર કંટ્રોલ. You can give cerebral diuretics, osmotic diuretics like mannitol, fluid restriction, antihypertensive therapy to control the intracerebral pressure, intracranial pressure. And last is diffuse axonal injury. Prognosis is very poor. બધા એક્ઝોન્સમાં છે, બધા ઇન્જરીઝ તમને સિટીમાં દેખાશે. Axonal injury you can just judge on MRI. Okay, it is most commonly frontal and temporal lobes are affected. કન્કશનથી થાય છે. સપોઝ કોઈ બેબીને આમ હલાવી નાખે એકદમ, અથવા તો તમે કારમાં બ્રેક લાગી અને ઝટકો લાગ્યો બહુ તેજ, તો જરૂરી નથી કે ફ્રેક્ચર થાય, પણ ઇટ કેન કોઝ ડિફ્યુઝ એક્ઝનલ ઇન્જરી. સો એક્ઝામમાં એકવાર નીટ એક્ઝામમાં આવી રીતે એક સિમ્ટમ આપી દીધું કે ભાઈ MRI ઓફ અ પેશન્ટ આફ્ટર ટ્રોમેટિક રોડ ટ્રાફિક એક્સિડન્ટ, it shows several small regions of susceptibility artifact at the gray white matter junction in the corpus callosum and in the brainstem surrounded by flare hyperintensity. What is it? EDH, SDH, SAH or DAI? Answer is DAI. તો તમારે ખબર તો હોવી જોઈએ what is EDH, what is SDH. So this finding of MRI finding is, MRI usually is for soft tissue. જ્યારે તમારે soft tissue જોવું હોય ત્યારે you do MRI. જ્યારે તમારે hard tissue જોવું હોય, usually this is not a rule, that depends on the clinician what to order, but જ્યારે તમારે fracture અથવા તો bone જોવું હોય ત્યારે you order a CT scan. So DIA is obviously an MRI finding. Okay, so treatment is palliative, you can only wait and watch. Prognosis is very poor. Okay, prognosis means એનો હર્ષ શું થશે? હર્ષ બહુ જ ખરાબ હોય છે. યુઝ્યુઅલી આવા પેશન્ટ્સ પ્રોલોંગ્ડ કોમામાં અથવા તો વેજીટેટિવ સ્ટેટમાં રહી જ જાય છે. ઓકે, સો હવે આપણે આખું ક્રેનિયલ બોન્સ અને રિલેટેડ થિંગ્સ, ક્લિનિકલી રિલેટેડ થિંગ્સ બધી જોઈ લીધી છે. ક્વિક રિવિઝન. there are 8 cranial bones, 2 paired, 4 unpaired. ફ્રન્ટલ બોન્સમાં તમારે ફ્રન્ટલ સાઇનસ, ફાઇનલ સાઇનસ ડ્રેનેજ આવડવી જોઈએ. occipital bone, lambdoid sutures, all the sutures. Parieto-temporal region is the most common site for extradural hematoma. Which vessel is most commonly involved? Anterior branch of middle meningeal artery. Temporal bone injury can affect the temporomandibular joint. It can cause CSF otorrhea. It can cause, there can be Eagle syndrome because of calcification of the stylohyoid ligament. Ethmoid, superior and middle nasal concha are part of ethmoid bone. Fracture can cause CSF rhinorrhea. Fracture can cause anosmia. It can cause blockage of the ethmoid sinus air cells drainage. Sphenoidal sinus drainage you should know. Muscle attachments, lateral pterygoid, medial pterygoid. Head injury, 4 types. Extradural, there can be just simple fracture also. There is not necessary that every time there is head injury there is a fracture is going into the inner table and it is causing dural rupture or arachnoid. Not necessary. It can be a simple outer table crack that doesn't need to be treated. Just a scalp suture will be enough. Okay, so જરૂરી નથી કે every time there is all, there can be simple outer table fracture, inner table fracture or extradural hematoma, એટલે ડ્યુરાની બહાર bleeding. Most common sources middle meningeal artery. Subdural hematoma, crescentric shape. Subarachnoid hemorrhage into the ventricles, cisterns and diffuse axonal injury. Okay, so lastly હું કહીશ કે hard works put you where good luck can find you. So અમુક લોકો હોય છે એમ કે આનો લક બહુ સારું હતું, આ બહુ લકી હતો એટલે એને ફર્સ્ટ રેન્ક આવી ગયું. ટોપ 10 વાળા બધા બરાબર મહેનત કરે છે, પણ એમાં જેને ફર્સ્ટ અને 10 મળે દેટ આઈ કેન અગ્રી કે લકી અને લક ફેક્ટર છે. પણ જ્યાં સુધી તમે હાર્ડવર્ક નહીં કરો ત્યાં સુધી લક વિલ નોટ ફાઇન્ડ યુ, ત્યાં સુધી લક બી તમારાથી દૂર જ રહેશે. ઓનલી હાર્ડ વર્કર્સ કેન બી આઈધર લકી ઓર નોન લકી. Okay, so it is 0.1% of luck and 99.9% of your hard work. So please તમે બુક્સ પર જઈને વાંચો, બુક્સ વાંચો. જે સ્ટુડન્ટ્સ એનાટમી ભણવાનું સ્ટાર્ટ કરી રહ્યા છે એ લોકોને આજના લેક્ચરમાં બહુ બધી વસ્તુઓ સમજ નહીં આવી હશે, પણ તમે બેસિક્સ ઓફ એનાટમી યાદ કરો, પછી ક્લિનિકલી કોરિલેટ કરો, તમારા સિનિયર્સથી વાત કરો, તમારે વસ્તુઓ વધારે સમજ આવશે. જે સિનિયર્સ છે ફાઇનલ યર BDS, રેઝિડેન્ટ્સ ઓફ મેક્ઝિલોફેશિયલ સર્જરી, સિનિયર રેઝિડેન્ટ્સ, એ લોકો આ બધી વસ્તુઓ ટ્રીટ કરી રહ્યા છે. સો એ લોકોને અપ્લાય કરવામાં કે ભાઈ CT સ્કેન કેવી રીતે જોવાય છે, રિંગ સાઇન આવે છે, ટાર્ગેટ સાઇન આવે છે નાકમાં, હેન્કરચીફ રાખીએ તો બ્લડની આસપાસ એક રિંગ બને, એટલે બ્લડની રિંગ બને છે, વચ્ચે વ્હાઇટ સ્પોટ આવે છે, દેટ ઇઝ અ સાઇન ઓફ CSF rhinorrhea. β2 ટ્રાન્સફરિન ઇઝ ધ મોસ્ટ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ ફોર ઇટ. આ બધી વસ્તુઓ તમારે જ્યારે તમે પ્રેક્ટિકલી એને અપ્લાય કરશો ત્યારે તમારે એનાટમી વધારે સારી રીતે સમજ પડશે. સો કીપ રીડિંગ
કોઈ ડાઉટ તમારે હોય, કંઈક વસ્તુ સમજ ના આવી હોય તો પ્લીઝ કોમેન્ટ્સમાં નાખો, આપણે એને સોલ્વ કરવાની કોશિશ કરીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ.